તો જય દ્વારકાધીશ મિત્રો, બધાને રામ રામ. તો આપણે છીએ ઉટીમાં અને આજે છે બીજો દિવસ. તો ચાલો નીકળીએ હવે. તો હવે આપણે નીકળી ગયા છીએ, આપણું વાહન તૈયાર થઈ ગયું છે ને આજે બીજા હિલ સ્ટેશને જવા માટે. તો ચાલો નીકળીએ. ગાડી આમ સામે આવી ગઈ છે. તો મિત્રો જો સવારમાં સ્કૂલ બસ પણ આવી ગઈ છે બાળકોને લેવા માટે વહેલી સવારમાં. જોઈ લ્યો કંઈક આ ઉટી દેખાય છે સામે. બહુ સારું એવું લોકેશન છે ભાઈ, જોઈ શકો છો તમે. આમાં આ કંઈક ટ્રેનની ટિકિટ છે. અહીંથી આપણે ટ્રેન પણ એક જાય છે, આગળ બતાવીશ તમને હું. આ જોઈ લ્યો સામે બધા મકાન. હવામાન જોઈ લ્યો ભાઈ, એકદમ ચોખ્ખું. બપોરે તમે નીકળો તો પણ તમને ઠંડી લાગે એવું હવામાન. અને આ જોઈ લ્યો ગણપતિ બાપાનું મંદિર. જય ગણપતિ બાપા. બહુ શાંત નજારો છે ભાઈ. મિત્રો અહીંયા બાંધકામ બધું ડુંગર કોતરીને કરેલું છે. જો તમે એકદમ પહાડી ઇલાકો છે. જોઈ લ્યો સામે તમે ઝાડવા છે. એકદમ સારો એવો ડુંગર છે, એમાં પણ મકાન છે. ને સામે જોઈ લ્યો આપણે ચાની ખેતી થાય છે ડુંગર ઉપર. જો ઝૂમ કરું છું, જો એ ચાના ક્યારા છે. ને આ જો કંઈક સિટીની બાજુમાં આવીને આપણે ઉતારીએ છે વિડીયો. જોઈ લ્યો તમે મકાન, જોઈ લ્યો ભાઈ તમે. એકદમ ઘાટા મકાન છે. ને પ્લાનિંગ ભાઈ આનું એવું છે ને મકાનનું, વાત ના પૂછો. મજા જ આવ્યા રાખે જોઈને તમને. અને ડુંગર એવા છે પાછા, એમાંય ખેતી કરે ભાઈ આ બધા. ને જો આ પાછી બીજી બસ આપણે ભટકી ગઈ છે. જો 4x4 ટ્રેક્ટર ભાઈ, ઓલ ઇઝ ગોલ્ડ. ચાલો આગળ નીકળીએ પાછા. આ આપણે આવી ગયું છે બસ સ્ટોપ. જોઈ શકો છો બસ સ્ટોપ કેવું છે એ ઉટીનું. બસ સ્ટોપની ડિઝાઇન જોઈ લ્યો મિત્રો તમે, કઈ રીતની છે, કેટલું મોટું છે એ પણ જોઈ લ્યો તમે. ચાલો આગળ વધીએ હવે. વાદળા જોઈ લ્યો તમે, એકદમ ચોખ્ખું આકાશ છે. ટ્રાફિક પણ બહુ થઈ ગઈ છે અહીંયા. જો મિત્રો સામે ટ્રેન જાય છે, મેં તમને વાત કરેલી ટ્રેનની. સ્પેશિયલ ટુરિસ્ટ માટે છે, જોવા માટે ડુંગરમાં ટ્રેનમાં પણ તમે જઈ શકો છો. જોવું જઈ રહી છે ટ્રેન. સેઠેથી તમને ઝૂમ કરીને બતાવું છું. આ કંઈક આપણે રાઇડ્સ ને એવું છે અહીંયા. અંદર તો કંઈ દેખાતું નથી, રાઇડ્સ ને એવું બધું છે આમાં. આ જોઈ લ્યો તળાવ મિત્રો, ડુંગરમાં પણ તળાવ હોય છે, જોઈ લ્યો તમે. આ છે તળાવ, ખૂબ મોટું તળાવ છે. પાણી પણ છે આમાં મિત્રો.
અને મિત્રો કંઈક લાઈક અને કોમેન્ટ કરતા રહો તો મને પણ મેળવાની મજા આવે થોડીક. જોઈ લ્યો આ તળાવ બહુ લાંબુ છે ભાઈ. ચાલો વધીએ આગળ. તો ચાલો મિત્રો, જોઈ શકો છો તમે નીલગીરીના ઝાડ કેવા ઊંચા અને સરસ મજાના છે. એકદમ ઘાટા છેક તમને ગમે જોશો નીલગિરી જે દેખાશે. મિત્રો અહીંયા રોડ ઉપર આરસીસી દિવાલ કરવી પડે છે, કારણ કે ચોમાસામાં કોઈ પગ પડે નહીં રોડ ઉપર. એના માટે જોઈ શકો છો તમે કરેલી છે સાઈડમાં, એક નીચે અને એક ઉપર. તો ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં. ગાર્ડન જોઈ લ્યો, થોડોક છેટેથી નજારો છે આ. જોઈ લ્યો સામે ડુંગરમાં ચાની ખેતી થઈ છે. આ બધા મકાન છે. અહીંયા વાહન પાર્કિંગનું છે. અને આ મેઇન એન્ટ્રી ગેટ છે આપણે ટિકિટ લેવાનો. અહીંયા પણ ભાઈ ટિકિટ લેવાની હોય છે, એમને ના હાલે. તો ચાલો મિત્રો, આપણે ટિકિટ કાઉન્ટરે જતા રહીએ અને ટિકિટ લઈ લઈએ. આ છે આપણે ગેટ એન્ટ્રીનો. તો ચાલો મિત્રો, હવે આપણે ટિકિટ લઈ લઈએ અને નીકળીએ અંદર ગાર્ડનમાં. તો ચાલો, આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે નીકળવાનું છે અંદર. આ જોઈ લ્યો બહારનો વ્યૂ, કંઈક આવું છે ગાર્ડન. તો ચાલો અંદર ભાઈ, ચાલો બધા અંદર ટિકિટ લઈ લીધી છે. જો આ બધું ગાર્ડન છે. અને હવે આપણે એક ગ્રુપનો ફોટો લેવાનો થાય છે. તો ચાલો બધા બેસી અને ગ્રુપનો ફોટો લઈ લઈએ. આ આપણા ગાર્ડ છે, રોમિયો છે ભાઈ. તો મિત્રો, હજી આપણે ઊટીનો ત્રીજો વિડીયો પણ બાકી છે, જે આપણે આગલા વ્લોગમાં બનાવશું. તો થોડીક રાહ જોવી પડશે, અત્યારે એડિટિંગ કરવાનો ટાઈમ નથી આપણી પાસે. તો મળીએ આગળના વિડીયોમાં. અને શેર, લાઈક અને કોમેન્ટ કરો. જય દ્વારકાધીશ.